નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 12/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડના પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? આર. વેંકટરમણી, જે ભારતના 14મા એટર્ની જનરલ છે. બીજો પ્રશ્ન છે, કહેવતનો અર્થ જણાવો. સંપ ત્યાં જંપ, તો સંપ રાખવાથી જ સુખ શાંતિ મળે છે. વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. પરાધીન, તો જવાબ હશે સ્વાધીન. ચોથો પ્રશ્ન છે, પ્રાણીઓમાંથી કાર્બન વાતાવરણમાં કેવી રીતે આવે છે? પછીનો પ્રશ્ન છે, એસિડ વર્ષા એટલે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ખાલી જગ્યા વાયુ, તો સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ. સમાસ જણાવો. કર્માધીન, તો તત્પુરુષ સમાસ. જોડણી, તો અર્વાચીન સાચી જોડણી છે. સંધિ, પર્વતારોહક, તો જવાબ આવશે પર્વત વત્તા આરોહક. કેન્દ્રીય નાણાં પંચનું પ્રાથમિક કાર્ય કયું છે? તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની આવકનું વિતરણ, રાજ્યોને અનુદાન સહાયનું સંચાલન કરતા સિદ્ધાંતો અને પંચાયતો અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓ માટે રાજ્યના ભંડોળને પ્રોત્સાહન આપવાના પગલાંઓનો સમાવેશ થાય છે. પછીનો પ્રશ્ન છે, જો 1 માર્ચ 2001ના રોજ બુધવાર હોય તો 15મી એપ્રિલ 2001ના રોજ કયો વાર હશે? શનિવાર. મહાનગરપાલિકા અને નગરપાલિકાનો વહીવટ સરકારનું કયું સ્તર કરે છે? તેવો પ્રશ્ન હતો. અસ્તા કૃષ્ણમૂર્તિએ અવકાશ ક્ષેત્રે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? પછીનો પ્રશ્ન હતો, કેન્દ્રીય નાણાં પંચનું કાર્ય શેની ભલામણ કરવાનું છે? મનુષ્યમાં સામાન્ય રીતે દૈહિક રંગસૂત્રો વિશે પ્રશ્ન પૂછાયો હતો. તો મનુષ્યમાં રંગસૂત્રની 23 જોડ જોવા મળે છે, જેમાંથી રંગસૂત્રની 22 જોડ સ્ત્રી અને પુરુષમાં એક સમાન હોય છે, તેને દૈહિક રંગસૂત્ર કહેવામાં આવે છે. વાતાવરણમાં તમામ ઘટનાનો અનુભવ કયા આવરણમાં થાય છે? ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? સીધી સમુદાય વિશે માહિતી આપો. તો સીધી સમુદાય કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં રહે છે. તેઓ પૂર્વ આફ્રિકાના બંતુ સમુદાયના વંશજ છે. તેમને 7મી સદીની આસપાસ અરબી લોકો પોતાની સાથે ભારત લાવ્યા હતા. બાદમાં તેઓ અંગ્રેજો અને પોર્ટુગીઝની સાથે પણ ભારત આવ્યા હતા. સીદીઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે. બીજો પ્રશ્ન હતો કે ખાવાના સોડામાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? બંધારણમાં સુધારા કરવા માટે બંને ગૃહની કેટલી બહુમતી આવશ્યક છે? તો સદનની કુલ બહુમતી તથા ઉપસ્થિત અને મત આપનાર સભ્યોમાં 2/3 સભ્યોની મંજૂરીની જરૂર હોય છે. દાંડી યાત્રા સંબંધિત એક પ્રશ્ન પૂછાયેલ હતો. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં બ્રોન્ઝ મેડલ કોને જીત્યો? તો પ્રણય, હસીના, સુનિલ કુમાર. પછીનો પ્રશ્ન હતો કે ગુજરાતના કયા અભયારણ્યમાં મગર સંવર્ધન કેન્દ્ર છે? કહેવતનો અર્થ જણાવો. એક હાથે તાળી ન પડે, તો એકલાથી કામ ન થઈ શકે, સહકાર જોઈએ. બીજો પ્રશ્ન હતો કે IRV 2020 કયા પ્રાણી સાથે જોડાયેલ છે? પછીનો પ્રશ્ન છે, DMSનું ફૂલ ફોર્મ જણાવો. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. IFFનું ફૂલ ફોર્મ જણાવો. તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ. મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા? IUCNનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાતમાં ટંકારામાં 1824માં જન્મેલા મહર્ષિ દયાનંદ
જેમને એપ્રિલ 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. પછીનો પ્રશ્ન હતો કે પિઠોરા દેવ કઈ જાતિ સાથે સંકળાયેલ છે? આદિવાસી સમુદાય. ડોકયાર્ડ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સુરત શહેર કયો ઉદ્યોગ સાથે સંબંધિત છે? તો હીરા ઉદ્યોગ સાથે. નેશનલ કોંગ્રેસ 2023 આયોજન ક્યાં થયું હતું? તો રાજ્યોત્સવ મેદાન, નયા રાયપુર, છત્તીસગઢ. રાજ્યોત્સવ મેદાનનું નયા રાયપુર, છત્તીસગઢ ખાતે થયો હતો, જે 85મું અધિવેશન હતું. પછીનો પ્રશ્ન હતો કે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ એક દાયકામાં વસ્તીનો વૃદ્ધિ દર કેટલો થયો છે? તો સેન્સસ રિપોર્ટ પ્રમાણે 1991થી 2001ના દાયકામાં 21.15% વસ્તી વધારો થયો હતો. પછીનો પ્રશ્ન હતો કે 13 સંખ્યાની સરેરાશ 7 છે. દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? તો જવાબ હશે 14. કુલ 100 રનમાં 10 બાઉન્ડ્રી અને 6 સિક્સ મારેલ છે, તો કેટલા રન દોડીને બનાવ્યા હશે? 30. 5% સાદા વ્યાજ દરે અમુક રકમ કેટલા સમયમાં મૂળ રકમથી બમણી થશે? પછીનો પ્રશ્ન હતો સમાસ જણાવો. સુખ, શાંતિ. બીજો પ્રશ્ન હતો 83, 77, 71, 65 અને 59. તો તેના પછીની સંખ્યા હશે 53. સી અને ડી બે સંખ્યાઓ અવિભાજ્ય છે, તો ગુસા કેટલો થાય? 1. AZ BY CX DW. તો તેના પછી હશે EV.